बार बार वरसे नाख्या माथे तेल वीरा बार बार वरसे माथ्या में थे ते बोला तेर में वरसे रे माथा में गूथिया 12 વર્ષથી માથા ઉપર મેં તેલ નથી નાખ્યું. ગીત બહુ મોટું પણ છેલ્લે ભાઈ એમ કહે છે બેનને, હાલો હાલો બેની મયરિયાને દે એ હાલો હાલો બેની મયરિયાને દે ન્યા ભેળા રે એ બેહીને ભવ કાઢશું. બેન હાલ મારી આરે તને આમ નહીં રહેવા દઉં. બેન ભાઈ ભેગા ભવ કાઢી નાખશું. શું આ દીકરીએ જવાબ આપ્યો સાંભળજો. ખમ્મા ખમ્મા મારા માડી ના જાયાવી એ તને ખમ્મા ખમ્મા માડી ના જાયાવી ઓલી દુઃખમાં તોય દીકરી શોભે સાસરે ઓલી દુઃખમાં એ જી દીકરી શોભે એ ભાઈ એક સીતા ને એક સરિતા એકવાર પિયર માલી નીકળ્યા પછી કોઈ દી પીરના ઝાડવા નથી જોયા. એ મારે તારે ન હલાય. અને વાત સાચી છે સાહેબ. માં જાનકી ભગવાન રામ અને લક્ષ્મણ જેથી વનમાં ગયા અને ભરત મહારાજ કૌશલ્યા સુમિત્રાજી કૈકેયીજી થી લાયા અને એમ કે ભાઈ સતરંગી સેના લઈ અને ભરત મહારાજ જેથી ભગવાન રામને જંગલમાં વનમાં મળવા ગયા તેથી જનક રાજા આવ્યા છે. સાંભળજો આ વાત. તો રામાયણનો પ્રસિદ્ધ પ્રસંગ છે. જ્યારે જનક મહારાજ જે માં જાનકીને જેને ઉછેરીને મોટી કરેલી સાહેબ શું સુખની સાહેબી. જનક વૈદેહીની દીકરી હોય અને ઇન્દ્ર જેની આશા કરતા હોય એવી અયોધ્યાના મહારાજ દશરથની પુત્રવધુ હોય. ઈ જાનકી જેથી ઉઘાડા પગે જંગલમાં રખડતી છે, વનવાસ લઈ લીધો છે. શું આખા પરિવારમાં ઘટના ઘટી છે. પણ સુમિત્રાની આંખમાં કૌશલ્યાની આંખમાં આહુડાના ધોરિયા ઈ છે. અહીં થડક ઉથડક થાય. હાય હાય આગળ સીતાજીને આ વલ્કન વાળા વેહમાં જોહે તો મહારાજ જનકની શું પરિસ્થિતિ થાય. કહેવાય ગયો સાહેબ અડધી રાત સુધી માં સીતાએ આ ત્રણેય માતાઓની સેવા કરી છે. વનમાં આવ્યા પછી અડધીક રાત થઈ ત્યારે સુમિત્રાજીએ કૌશલ્યાજીએ સીતાજીને કીધું બેટા તારા પિતાજી આવ્યા છે, મહારાજ જનકને આપ મળી લ્યો, જાઓ. માં જનક વૈદેહી પોતે ઊભી થઈ અને મહારાજ જનકને જ્યારે મળવા જાય છે, જનક મહારાજાએ આમ જ્યાં દીકરી સામું જોયું સાહેબ, આંખ માલી ડળાક ડળાક